બહુ જ બધી વાત અહીંયામાં એક વસ્તુ ખરેખર ખચકી રહી છે કે બાળકોને ડાયાબિટીસ થાય છે અને બાળકોને ડાયાબિટીસના ઇન્જેક્શન્સ ને ઇન્સ્યુલિન જે પણ વાત કરી રહ્યા છે, પણ ક્વેશ્ચન હજી પણ એ જ આવીને અટકે છે કે બાળકોમાં કેમ ડાયાબિટીસ વધારે પડતો જોવા મળી રહ્યો છે? સો ફોર સમ રીઝન અમે લોકો બી નોટિસ કરી રહ્યા છે કે છેલ્લા થોડા વર્ષોમાં ટાઈપ 1 ડાયાબિટીસનું પ્રમાણ થોડું વધ્યું છે. હવે એ પ્રમાણ વધવાનું કારણ કાં તો વધુ સારું ડિટેક્શન થઈ રહ્યું છે એ છે કે ખરેખર પ્રમાણ વધી રહ્યું છે, એ હજી થોડા ઓનગોઈંગ સ્ટડીઝના રિઝલ્ટ્સ આવશે પછી ખ્યાલ આવશે. પણ ટાઈપ 1 ડાયાબિટીસ એક ઓટો ઇમ્યુન પ્રકારની બીમારી છે. હવે ઓટો ઇમ્યુન બીમારી એટલે શરીરની પોતાની જે રોગપ્રતિકારક શક્તિ છે એ જો શરીરના પોતાના જ જે કણો છે અથવા સેલ્સ છે એની સામે જો કામ કરે અને એને ડેમેજ કરે તો એને ઓટો ઇમ્યુનિટી કહેવાય. ટાઈપ 1 ડાયાબિટીસમાં શરીરની રોગપ્રતિકારક શક્તિનો અમુક હિસ્સો એવો બને છે કે જે પેન્ક્રિયાઝ અથવા સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન બનાવનારા જે કણો છે એને ડેમેજ કરી દે છે. ઓકે, એમાં અત્યાર સુધી બાળકે શું કર્યું કે શું ખાધું પીધું કે શું બીમાર પડી કે શું દવા લીધી એનો કોઈ રોલ નથી હોતો. જેમ કોઈ વ્યક્તિને થાઇરોઇડ આવવાનું હોય ને થાઇરોઇડ આવે એમ ટાઈપ 1 ડાયાબિટીસ આવવાનું હોય તો ટાઈપ 1 ડાયાબિટીસ આવે. ઓકે, એટલે એક આ મિથ જ થયું કે બાળક બહુ વધારે ચોકલેટ્સ ખાધી એટલે એને ડાયાબિટીસ આવ્યો, એવું તમે ના કહી શકો. બિલકુલ નહીં. હા, એ વસ્તુ અલગ છે હેતવી કે હમણાં બાળકોમાં વધુ વજન એટલે ઓબેસિટીનું પ્રમાણ અમે જોઈ રહ્યા છે કે વધી રહ્યું છે. ટીનેજર્સમાં ખાસ કરીને વધુ વજન ને બધા પ્રોબ્લેમ્સ બહુ થઈ રહ્યા છે ને એના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ જે આપણે અત્યાર સુધી મોટા લોકોમાં જોતા હતા જે પ્રકારનો ડાયાબિટીસ એનું પ્રમાણ થોડું વધી રહ્યું છે, પણ એ ડેફિનેટલી લાઇફસ્ટાઈલને રિલેટેડ છે. પણ ટાઈપ 1 ડાયાબિટીસ કે જે ઓટો ઇમ્યુન કન્ડિશન છે એને બાળકની જીવનશૈલી કે એને મીઠું ખાવા ગળ્યું ખાવાથી કે પડીકા ખાવાથી થયું એવું નથી. ઓકે, એટલે મારો ક્વેશ્ચન આ પણ આવી જ રહ્યો હતો વચ્ચે કે જંક ફૂડ બાળક વધારે ખાઈ રહ્યું છે, બર્ગર પિઝા જ ખાય છે, રોટલી દાળ ભાત શાક નથી ખાતું, પડીકા આપો તો નાસ્તામાં ખાશે બાકી નહીં ખાય, ઘરની પૂરીઓ આપશું, તો આ રીઝન નથી ડાયાબિટીસ થવાનું? ટાઈપ 1 ડાયાબિટીસ થવાનું નહીં, પણ એઝ અ ડોક્ટર હું એમ નહીં કહું કે એને હેલ્થ ઇશ્યુઝ નહીં થાય. ઓકે, રાઈટ. એટલે જંક ફૂડ એ જંક ફૂડ છે, આપણું બોડી કચરા પેટી તો અને ઓબેસિટીથી પછી ડાયાબિટીસ થવાનો ખતરો. ડાયાબિટીસ અને ખાલી ડાયાબિટીસ નહીં, એ પછી કોલેસ્ટ્રોલ, દીકરીઓમાં PCOS, આ બધા કેટલા બધા પ્રોબ્લેમ્સ લાઈફમાં આગળ ઊભા રહે જે તમે હજી 20 વર્ષની ઉંમરે આ બધું સહન કરતા હોય તો તમારે આગળ આખી લાઈફ એ વસ્તુ જો તો તમે કેટલા બધા ડિપેન્ડન્ટ થઈ જાઓ દવાઓ પર.